विद्यार्थी मित्रों, आप आ चेनल पर नवा हो तो खास करीने सब्सक्राइब बटन पर क्लिक करजो और बेल आइकन दबावजो नोटिफिकेशन मळता। चलो विद्यार्थी मित्रों, आज आपणे विभाग डी ना केटलाक दाखलाओ जोईए। जेमां दाखला नंबर 1 के जेमां लिमिट x टेन्ड्स टू 1 अंशनी अंदर 3x નો વર્ગ ઓછા 4x વત્તા 1 અને છેદમાં x ઓછા 1। હવે આ બધા દાખલામાં આપણે નીચેનાની કિંમત ગણવાની છે। તો જોઈએ, અહીંયા આપણે અવયવ પાડવા પડશે। કેમ? કારણ કે અહીંયા x બરાબર 1 મૂકતા છેદમાં 0 થાય છે। તો આપણે ઉપર જે આપેલા છે અંશ તેના અવયવ પાડીએ કે 3x નો વર્ગ ઓછા 4x વત્તા 1 બરાબર, તો 3 એકા 3, તો 3x નો વર્ગ ઓછા 3x ઓછા x વત્તા 1। 3x કોમન લઈએ તો અહીંયા વધશે x ઓછા 1, આમાંથી ઓછા 1 કોમન લઈશું, કૌંસની અંદર બનશે x ઓછા 1। તો આપણો એક કૌંસ બનશે x ઓછા 1 અને બીજો કૌંસ 3x ઓછા 1। હવે આપણે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, ઉપર જે અંશ છે 3x નો વર્ગ ઓછા 4x વત્તા 1 અને ભાગ્યા x ઓછા 1। तो लखशू लिमिट x टेन्ड्स टू 1 અને અહીંયા અંશમાં જે છે તેના અવયવ હવે અહીંયાથી આપણે લખીશું। તો x ઓછા 1 અને બીજા કૌંસમાં 3x ઓછા 1 અને છેદમાં x ઓછા 1 આ એક કૌંસમાં બને। તો અહીંયા આગળ બંને કૌંસ આપણને સરખા મળે છે, એને દૂર કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આપણને મળશે 3x ઓછા 1। આમાં x ની કિંમત મૂકતા x ની કિંમત 1 મૂકતા અહીંયા થશે 3 ગુણ્યા 1 ઓછા 1, એટલે કે 3 ઓછા 1 બરાબર આપણને 2 જવાબ મળશે। આગળ જોઈએ આપણે। दाखला नंबर 2 में तो अँ आग लिमिट x टेन्ड्स टू एट्ले कि x अनुलक्षे है 3 ने x ओछा 3 भाग्या 2x नो वर्ग ओछा 3x ओछा 9। हवे अँ आग आपने अंशनी जगह छेद में अवयव पाड़वानी जरूर पड़शे, कारण के छेद में जो 3 मूकता अहींया 0 थाय छे माटे। तो अँ आग जोईए अवयव पाड़ी, अँ आग छेद है, छेद बराबर 2x नो वर्ग ओछा 3x ओछा 9। तो अँ 9 दू 18 અને अँ 6 તરી 18 કરશું -6x वत्ता 3x, तो आपने -3x મળશે। तो लखशू 2x नो वर्ग ओछा 6x वत्ता 3x ओछा 9। आमांथी आपणे 2x कॉमन लईए तो ये आपने मळशे x ओछा 3 અને અહીંયા આગળ આપણે 3 कॉमन लईशुं वत्ता 3, तो અહીંયા મળશે x ओछा 3। तो અહીંયા કૌંસમાં 2x वत्ता 3 અને બીજા કૌંસમાં x ओछा 3 આ રીતે આપણને મળી ગયું છે। તો હવે લખશું लिमिट x टेन्ड्स टू 3 अथवा x माइनस 3 2x नो वर्ग ओछा 3x ओछा 9 आ रकम आपणे लखी અને ત્યારબાદ बराबर लिमिट x टेन्ड्स टू 3 लखशू x ओछा 3 एमना एम। हवे अहींया छेदमां जे छे एनी जग्याए आपणे जे अवयव पाड्या एने लखशू, तो कि 2x वत्ता 3 અને બીજા કૌંસમાં x ઓછા 3 આ બંને કૌંસ લખ્યા સરખા સરખા છે એને દૂર કર્યા। તો લખશું लिमिट x टेन्ड्स टू 3 अहींया वधशे 1 भाग्या 2x वत्ता 3। हवे अहींया x नी किंमत 3 मूकता 3 मूकता तो मूकीए अहींया थशे 1 भाग्या 2 गुण्या 3 वत्ता 3, तो ये आपने थशे 1 भाग्या 2 गुण्या 3 एटले के 6 थई जशे અને 6 વત્તા 3 બરાબર 1 ભાગ્યા
9 આ રીતે આપણને જવાબ મળશે. ચાલો આગળનો દાખલો જોઈએ. અહીંયા છે દાખલા નંબર 3. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 એટલે કે -1 છે. 3x² ઓછા 2x ઓછા 5 ભાગ્યા x વત્તા 1. અહીંયા આગળ આપણે ઉપર જે છે અંશ એને અવયવ પાડીશું. જોઈએ તો અહીંયા લખશું અંશ બરાબર 3x² ઓછા 2x ઓછા 5. આના અવયવ પાડીએ તો આપણને વચ્ચે જે 2x છે એટલે 3 × 5 = 15, તો 5 અને 3 એ રીતે અવયવ પડશે. તો 3x² ઓછા 5x વત્તા 3x. તો 15ના અવયવ 5 × 3 એ રીતે પાડશું તો અહીંયા આપણને ઓછા 2x વચ્ચે મળશે, ઓછા 5. ચલો અવયવમાંથી આપણે અહીંયા x કોમન લઈએ તો અહીંયા વધશે 3x ઓછા 5 અને આમાંથી કોમન લઈશું વત્તા 1 તો અહીંયા પણ વધશે 3x ઓછા 5. તો બંને કૌંસ લખશું x વત્તા 1 એક કૌંસમાં અને બીજા કૌંસમાં 3x ઓછા 5. તો હવે આપણે રકમ લખી નાખશું અને આપણને અવયવ મળી ગયા છે તો તે અંશની જગ્યાએ મૂકશું. તો પહેલાં આપણે રકમ લખીએ x લિમિટ x ટેન્ડ્સ ટુ -1. 3x² ઓછા 2x ઓછા 5 ભાગ્યા x વત્તા 1. તો અહીંયા આગળ આપણે લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ -1. હવે જ્યાં ઉપર અંશ છે એના જે આપણે અવયવ પાડ્યા છે એ સીધા લખી નાખીએ. તો x વત્તા 1 અને 3x ઓછા 5 અને છેદમાં x વત્તા 1 અને કૌંસમાં લખીએ તો ઉપર નીચે સરખા કૌંસ આપણે રદ કરશું. તો અહીંયા બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -1 3x ઓછા 5 નીચે છેદમાં કાંઈ ન વધે એટલે આપણે 3x ઓછા 5 એમ લખશું. અહીંયા xની કિંમત મૂકતા xની કિંમત કેટલી મૂકવી છે? -1 મૂકતા તો મૂકીએ 3 × -1 ઓછા 5 એટલે કે -3 -5 બરાબર -8 કિંમત રહેશે. તમે આ રીતે અંશ અને છેદના અલગ અવયવ પાડીને પણ દાખલો ગણી શકો છો અને કાં તો અહીંયા સીધા તમારા અવયવ પાડવો હોય તો એ રીતે પણ ગણી શકો. અહીંયા તમે લખશો તો લખાણ તમારું બહુ વધારે લાંબુ થશે અને અમુક બાબતના સ્ટેપને એમને રિપીટ લખવા પડશે, જેથી કરીને આ રીતે ગણીએ તો થોડુંક આપણને ઓછું લખવાનું થાય અને દાખલો પણ ઝડપથી પૂરો થઈ જાય. તો પરીક્ષાની અંદર ટાઈમ બચાવવા માટે તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર હવે આપણે આવશે 4. દાખલા બરાબર 4ની રકમ છે આપણી પાસે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જ્યારે x² વત્તા 2x ઓછા 3 અને છેદની અંદર x² ઓછા 1. હવે આપણે અવયવ પાડીશું, અંશ અને છેદ બંનેના અવયવ પાડી દઈશું. તો અહીંયા આગળ આપણા માટે અંશ બરાબર x² વત્તા 2x ઓછા 3. તો અહીંયા આગળ 3 × 3 અવયવ પાડવા હશે તો x² વત્તા 3x ઓછા x ઓછા 3 આ રીતે લખશું. તો 2xમાં વત્તા 3 અને ઓછા x આ રીતે કરી 2xના ભાગ પાડ્યા છે. અહીંયાથી x કોમન લઈશું તો x વત્તા 3 એક કૌંસમાં વધશે આ બેમાંથી. અહીંયાથી ઓછા 1 કોમન લઈએ તો બંનેની નિશાની પ્લસ થઈ જશે
એટલે x વત્તા 3 વધશે. અહીંયા x ઓછા 1 અને x વત્તા 3 આમ બંને. ત્યારબાદ છેદ છે આપણો x વર્ગ ઓછા 1. તો અહીંયા આગળ આ હોય તો એને પૂર્ણ વર્ગ તફાવતની રીતે અવયવ પડે, એટલે કે x નો વર્ગ ઓછા 1 નો પણ કૌંસની બહાર વર્ગ. તો અહીંયા થશે એક કૌંસ x ઓછા 1 અને બીજા કૌંસની અંદર x વત્તા 1. આ રીતે અવયવ પડે છે. ચલો હવે આપણે રકમ લખીએ અને દાખલાને ગણી લઈએ. x ટેન્સ ટુ 1 લિમિટ છે x નો વર્ગ વત્તા 2x ઓછા 3. આ જે ઉપર રકમ છે એ લખશું અને ત્યારબાદ નીચે x નો વર્ગ ઓછા 1. ચલો બરાબર લિમિટ x ટેન્સ ટુ 1. તો અહીંયા આગળ શું થશે? ઉપર આપણને જે અવયવ મળ્યા છે અંશના એ અવયવ લખી દઈએ. તો કે x ઓછા 1 અને x વત્તા 3 અને છેદની અંદર x ઓછા 1 અને x વત્તા 1. અહીંયા ઉપર નીચે ઉડી જાય તો લિમિટ બરાબર x ટેન્સ ટુ 1. ઉપર થશે x વત્તા 3, નીચે x વત્તા 1. હવે x બરાબર 1 મૂકતા આની અંદર હવે આપણે x બરાબર 1 મૂકીએ ત્યાં થશે 1 વત્તા 3 છેદમાં 1 વત્તા 1 થશે. 1 વત્તા 3 એટલે 4, 1 વત્તા 1 એટલે 2 છે અને 4 ભાગ્યા 2 એટલે જવાબ મળશે 2. ચાલો આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે લિમિટ x ટેન્સ ટુ 1/2. ઉપર છે 2x નો વર્ગ વત્તા 5x ઓછા 3 અને છેદમાં 4x નો વર્ગ ઓછા 1. ચલો આપણે અહીંયા અંશ અને છેદ બંનેના ભાગ પાડીશું. તો અહીંયા આગળ જોઈએ સૌપ્રથમ અંશ બરાબર 2x નો વર્ગ વત્તા 5x ઓછા 3 અવયવ પાડી લઈએ. તો અહીંયા આગળ 3 દુ 6 થશે. તો 2x નો વર્ગ ઓછા વત્તા 6x ઓછા x ઓછા 3 આ રીતે રહેશે. અહીંયા આગળ આપણે 2x ને કોમન લઈએ તો x વત્તા 3 આપણને એક કૌંસમાં મળે, ઓછા 1 જો કોમન લઈએ તો અહીંયા આગળ આપણને બંને માઇનસ માઇનસ છે એ થઈ જશે પ્લસ. તો અહીંયા થશે x વત્તા 3 અને 2x ઓછા 1. ચલો હવે છેદ બરાબર છે 4x નો વર્ગ ઓછા 1. તો અહીંયા થશે 2x નો કૌંસની બહાર વર્ગ લખીએ એટલે કે 4x નો વર્ગ છે અને ઓછા 1 નો પણ કૌંસની બહાર વર્ગ લખીએ એટલે 2x વત્તા 1 અને 2x ઓછા 1 આ બંને આપણા અવયવ. તો અહીંયા આગળ આ અવયવ છે અને અહીંયા આ અવયવ. ચલો રકમમાં મૂકી દઈએ એટલે થશે લિમિટ x ટેન્સ ટુ 1/2. 2x નો વર્ગ વત્તા 5x ઓછા 3 અને છેદમાં 4x નો વર્ગ ઓછા 1. ચલો હવે અહીંયા આગળ આપણે લખીશું લિમિટ x ટેન્સ ટુ 1/2 અને અવયવ હવે મૂકી દઈએ. તો અહીંયા થશે x વત્તા 3 અને બીજા કૌંસમાં 2x ઓછા 1. નીચે છેદમાં લખશું 2x વત્તા 1 અને બીજા કૌંસમાં 2x ઓછા 1. ઉપર નીચે જતા રહેશે તો અવયવ લિમિટ x ટેન્સ ટુ 1/2. અહીંયા થશે x વત્તા 3 અહીંયા વચ્ચે આ બંને કૌંસ જાય તો x વત્તા 3 અને છેદમાં 2x વત્તા 1. હવે x બરાબર આની અંદર 1/2 મૂકતા અહીંયા આપણને મળશે બરાબર 1/2 વત્તા 3 અને છેદમાં 2 ગુણ્યા 1/2 વત્તા 1. ચલો અહીંયા આ છેદમાં જે 2 છે એ નીકળી જશે અને જે અંશ છે એને આપણે 1/2 વત્તા
3/1 અને છેદમાં 1 વત્તા 1 આ રીતે લખીએ. હવે આના જે અંશ છે એનો ક્રોસ ગુણાકાર કરી લઈએ એટલે 1 એકા 1 અને 3 ગુણ્યા 2 એટલે 6 અને બંનેના છેદમાં 2 કોમન ભાગાકાર અને અહીંયા પણ 2 લખીએ. હવે અહીંયા આગળ 1 વત્તા 6 એટલે કે 7 અને આ જે છેદ છે એ છેદ સાથે ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 2 એટલે 7/4 આ રીતે આપણને જવાબ મળશે. હંમેશા છેદ હોય અંશનો છેદ અને છેદ આ બંનેનો ગુણાકાર થઈ જશે. જ્યારે છેદનો છેદ હોય તો એ અંશ સાથે ગુણાકાર થાય છે. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 6. અહીંયા થશે લિમિટ x ટેન્સ ટુ -3 2x² વત્તા 9x વત્તા 9 અને છેદમાં 2x² વત્તા 7x વત્તા 3. હવે બંને બાજુ આપણે અવયવ પાડીશું. ચાલો અંશ અને છેદ શરૂ કરીએ. અહીંયા થશે અંશ બરાબર 2x² વત્તા 9x વત્તા 9. તો 9 દુ 18 છે, 6 તરી 18 એમ અવયવ પાડીશું. તો 2x² વત્તા 6x વત્તા 3x વત્તા 9. અહીંયા આગળ અવયવ પાડીએ એટલે 2x કોમન થશે તો x વત્તા 3 વધશે. જ્યારે અહીંયા વત્તા 3 કોમન લઈશું તો અહીંયા પણ x વત્તા 3 વધશે. તો અહીંયા થશે 2x વત્તા 3 અને બીજા કૌંસમાં x વત્તા 3 આ રીતે અવયવ રહેશે. હવે નીચે જોઈએ તો 3 દુ 6 છે, તો અહીંયા 6 એકા 6 એ રીતે અવયવ પડશે. તો અહીંયા લખશું છેદ બરાબર 2x² વત્તા 7x વત્તા 3. ચલો અહીંયા અવયવ પડીએ તો શું થશે? 6 એકા 6 ની રીતે અવયવ પડશે એટલે કે 2x² વત્તા 6x વત્તા x વત્તા 3. હવે અહીંયા આગળ આપણને 2x કોમન લઈએ તો આ બંનેમાંથી અહીંયા વધશે x વત્તા 3. આમાંથી કોમન લઈશું વત્તા 1 તો અહીંયા વધશે x વત્તા 3. અહીંયા થશે 2x વત્તા 1 અને x વત્તા 3. તો બંનેમાં આપણને x વત્તા 3 એ કોમન અવયવ નીકળી ગયો છે. તો હવે આપણે દાખલો ગણીએ, શરૂઆત કરીએ કે લિમિટ x ટેન્સ ટુ -3 2x² વત્તા 9x વત્તા 9 ભાગ્યા 2x² વત્તા 7x વત્તા 3. હવે અહીંયા આગળ જે અવયવો આપણને મળ્યા છે એ આપણે મૂકી દઈએ. તો અવયવમાં મળ્યા છે 2x વત્તા 3 અંશ માટે અને બીજા કૌંસમાં x વત્તા 3. છેદની અંદર પણ આપણને મળશે 2x વત્તા 1 અને બીજા કૌંસની અંદર x વત્તા 3. હવે x વત્તા 3 સરખા કૌંસને આપણે રદ કરીએ તો આપણને મળશે લિમિટ x ટેન્સ ટુ -3 અને બાકીના વત્તા કૌંસ એટલે કે 2x વત્તા 3 અને 2x વત્તા 1 મૂકી દઈશું. હવે x બરાબર -3 મૂકતા કેમ? તો અહીંયા લિમિટ x ટેન્સ ટુ -3 છે એટલે xની કિંમત આપણે -3 મૂકવાની રહેશે. તો અહીંયા મૂકશું તો 2 ગુણ્યા -3 વત્તા 3 અને છેદમાં 2 ગુણ્યા -3 વત્તા 1. હવે અહીંયા થશે -6 વત્તા 3 અને નીચે -6 વત્તા 1. -6 વત્તા 3 આપણને કેટલા થશે? તો -3 અને નીચે -5. ઓછા ઓછા નીકળી જાય એટલે 3/5 આપણો જવાબ બને છે.
चलो આગળનો દાખલો જોઈએ। દાખલા નંબર 7। દાખલા નંબર 7ની રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 એટલે ઓછા ક્યાં આ થશે 2x² વત્તા 3x વત્તા 1 અને છેદની અંદર 2x² ઓછા x ઓછા 1। ચલો તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ અવયવ પાડી દઈએ। તો અંશની અંદર અવયવ છે અંશ બરાબર 2x² વત્તા 3x વત્તા 1। અહીંયાથી આપણે 2 એકા 2 તો કે 2x² વત્તા 2x વત્તા x અવયવ પાડે અને વત્તા 1 આ 3 છે એના અવયવ આ રીતે પડશે। ત્યાં 2x કોમન લે થશે x વત્તા 1 અને અહીંયા આમાંથી કાંઈ કોમન નહીં તો વત્તા 1 કોમન લઈશું તો આપણને બીજો કૌંસ પણ એવું ને એવું મળશે। એટલે કે 2x વત્તા 1 આપણને કોમન મળે અને બીજા કૌંસમાં x વત્તા 1 છેદના ભાગ પાડીએ આપણે। તો છેદ માટે 2 એકા 2 એમ અવયવ પાડવાના છે। તો છેદ બરાબર 2x² ઓછા x ઓછા 1 અને આને થશે 2x² ઓછા 2x વત્તા x ઓછા 1 આ રીતે અવયવ રહેશે। હવે આપણે અહીંયા આગળ જોઈએ તો કોમન લઈશું આપણે અહીંયા આગળ 2x તો અહીંયા વધશે x ઓછા 1 કારણ કે 2xમાંથી 2x કોમન નીકળી ગયા બે પદમાંથી તો અહીંયા કાંઈ ના વધે તો x ઓછા 1 અને આમાંથી આપણે કાંઈ નહીં ખાલી વત્તા 1 કોમન લઈશું એટલે x ઓછા 1 રહેશે। તો અહીંયા આપણો એક કૌંસ બનશે 2x વત્તા 1 અને બીજો કૌંસ x ઓછા 1નો બને છે। આપણે દાખલો ગણીએ જેમાં આપણને અહીંયા બે જગ્યાએ અવયવ મળી ગયા છે જે આપણે દાખલામાં મૂકશું। તો અહીંયા લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 1/2 અહીંયા થશે 2x² વત્તા 3x વત્તા 1 અને છેદમાં 2x² ઓછા x ઓછા 1। હવે અવયવ મૂકી દઈએ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 જે અવયવ છે એટલે કે 2x વત્તા 1 અને બીજા કૌંસની અંદર x વત્તા 1 છેદમાં 2x વત્તા 1 અને બીજા કૌંસમાં x ઓછા 1 આ અવયવ મૂકી દીધા અહીંયા આગળ। હવે ઉપર નીચે આ બંને ઉડી જશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 અહીંયા થશે x વત્તા 1 અને અહીંયા થશે x ઓછા 1। હવે xની કિંમત આપણે કેટલી મૂકવાની છે તો અહીંયા જે આપેલી છે -1/2 મૂકતા ચલો મૂકીએ તો બરાબર થશે -1/2 વત્તા 1 અને છેદમાં -1/2 ઓછા 1। તો બંનેમાં આપણે લસા લઈ અને દાખલો ગણીશું તો -1/2 વત્તા 1/1 આ રીતે કરી દઈએ અને છેદની અંદર -1/2 ઓછા 1/1। ચલો ક્રોસ ગુણાકાર કરી લઈએ અથવા લસાનો 2 છે તો આને ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ એટલે કે -1 વત્તા 2 અને છેદમાં 2 ત્યારબાદ અહીંયા થશે -1 -2 અને છેદમાં 2। હવે આ અંશનો છેદ અને છેદનો છેદ બંને નીકળી જાય કારણ કે આને ગુણાકાર અહીંયા આવશે નાનો ગુણાકાર અહીંયા નીચે આવશે એટલે આપણે ઉડાડવા હોય તો પણ આ રીતે કાઢી શકીએ। તો આના બરાબર થશે -1 વત્તા 2 એટલે કે -1 વત્તા 2 આપણને કેટલા મળશે તો કે 1 અને નીચે -3 જવાબ આવે છે એટલે 1/-3 એના બરાબર લખી શકાય માઇનસ આગળ લઈ 1/3 આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ। આના થશે બરાબર -1/3 વ્યવસ્થિત રીતે લખી દઈએ બરાબર -1/3 આ રીતે જવાબ આપણને મળે છે।
ચાલો આગળનો દાખલો જોઈએ, 8મો. રકમ છે લિમિટ x ટેન્સ ટુ -2. ઉપર છે 9x² વત્તા 5x ઓછા 26 અને છેદમાં છે 5x² વત્તા 17x વત્તા 14. અહીંયા આગળ આપણને ભાગ પાડવાની જે સિસ્ટમ છે એમાં જ ખાલી ધ્યાન આપશું. તો 9 × 26 એટલે 18 × 13 જેટલું થાય. તો કેવી રીતે એને આપણે એકવાર જોઈ લઈએ કે આના અવયવ કેવી રીતે પડે. તો જો અવયવ પાડવા માટે શું કરશું, તો સહગુણક 9 અને 26 જે છે એને આપણે આ રીતે 9 26 લઈએ. 9ના ભાગ પડે છે 3 × 3 અને 26 છે 13 × 2. તો હવે આમાંથી એવી જોડ બનાવીએ કે જેથી કરીને વત્તા 5x થાય. તો જોડ બનાવવા માટે હું શું કરીશ, અહીંયા આગળ આ જે 9 દુ 18 અને 13, તો કે 18 × 13 કરશું તો 9 × 26 જેટલું થશે અને 18માંથી 13 જશે તો આપણને વત્તા 5x મળશે. ચલો હવે નીચે 14 અને 5 આ બંનેના અવયવ પાડીએ. તો 5 × 14 છે જેને આપણે 5 × 7 × 2 આ રીતે લઈએ. તો અહીંયા આગળ આ બંનેને આપણે જો 5 × 10 × 7 કરીએ તો એ પણ આપણને આના જેટલા થશે અને 10 વત્તા 7 બરાબર આપણને 17 મળી જાય છે. અહીંયા વત્તા 18 અને ઓછા 13 લઈશું તો એ પણ આપણને વત્તા 5 જેટલા મળી જશે. એટલે અવયવ મળી ગયા છે. તો ચાલો આપણે અંશ અને છેદના અવયવ પાડીએ. તો કે 9x², પહેલાં શું કરીએ, 9 અને 26 જે ભાગ પાડે એમાંથી 3 × 3 અને 13 × 2. તો 9 દુ 18 એટલે કે આ 1 2 અને 3 આના સાથે ગુણી નાખ્યા તો 18 અને 13 આ રીતે ભાગ પડે છે. તો અહીંયા આગળ આપણે કરીશું વત્તા 18x ઓછા 13x ઓછા 26. ચલો 9xમાંથી આપણને કોમન નીકળશે, 9x² છે એમાંથી કોમન કાઢીએ 9x, તો અહીંયા વધશે x અને અહીંયા વધશે આપણને 18xમાંથી કોમન થશે તો વત્તા 2. આમાંથી આપણે ઓછા 13 કોમન લઈશું તો મળશે x વત્તા 2, કારણ કે આમાંથી 13 જાય 13 દુ 26 છે અને ઓછાની નિશાની પણ જતી રહે તો વત્તા 2 મળશે. ચલો તો અહીંયા 9x ઓછા 13 એક કૌંસની અંદર અને બીજા કૌંસની અંદર x વત્તા 2. છેદના આપણે ભાગ પાડીએ તો કે 5x² વત્તા 17x વત્તા 14. અહીંયા લખશું 5x² વત્તા અહીંયા જે ભાગ પાડે છે 10 અને 7 એટલે કે 10x વત્તા 7x વત્તા 14. ચલો આમાંથી 5x કોમન લઈશું તો અહીંયા વધશે x વત્તા 2. આમાંથી વત્તા 7 કોમન લઈશું તો અહીંયા x વત્તા 2 વધશે. આ બંનેમાંથી આ રીતે કોમન લીધા છે. એક કૌંસ થશે આપણો 5x વત્તા 7નો અને બીજો કૌંસ મળે છે x વત્તા 2નો. તો આ રીતે આપણને બંનેના અવયવ મળી ગયા છે. ચલો તો હવે અવયવ મળ્યા હોય તો દાખલાને આપણે આગળ જોઈ લઈએ. આ તમારા સમજણ માટે આ બાજુ આ રીતે અવયવ પડે. ચાલો જોઈએ. તો સૌથી પહેલાં રકમ લખશું, લિમિટ x ચલે છે -2. તો કે 9x² વત્તા 5x ઓછા 26 ભાગ્યા 5x² વત્તા 17x વત્તા 14. હવે અહીંયા આગળ અવયવ મૂકી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -2, અવયવ હશે 9x ઓછા 13 અને બીજા કૌંસમાં x વત્તા 2. નીચે પણ 5x વત્તા 7 અને બીજા કૌંસની અંદર x વત્તા 2. અહીંયા કોમન બંનેને દૂર કરીશું અને લિમિટ x ટેન્ડ્સ ટુ -2, 9x ઓછા 13 વધે છે અને અહીંયા આગળ 5x વત્તા 7 વધે છે. ચલો xની કિંમત -2 હવે મૂકીએ આની અંદર તો થશે 9 -2
-13 ભાગ્યા 5 - 2 વત્તા 7 એટલે અહીંયા મળશે આપણને 18 -18 અને -13 નીચે છેદમાં -10 વત્તા 7 18 અને 13 એટલે કે -31 અને 10 -10 છે વત્તા 7 છે તો -3 તો ઉપર નીચે બંને જગ્યાએ આપણને માઇનસની નિશાની છે તો 31 ભાગ્યા 3 એ આપણો જવાબ બને છે। ચાલો આગળ દાખલો જોઈએ। દાખલા નંબર 9 તો 9મા દાખલામાં છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x અને કૌંસની અંદર છે 5x વત્તા 14 અને છેદમાં છે 3x વત્તા 7 અને -2। હવે આ દાખલાને આપણે અવયવ પાડવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ સીધો આ દાખલાને ગણવાનો છે। તો કેવી રીતે જોઈએ તો અહીંયા આગળ આપણને છેદ એ રીતે આપેલ નથી, અહીંયા -2 છે તો અહીંયા આના છેદમાં આપણે 1 સમજી અને દાખલાને ગણી લઈશું। અહીંયા આગળ આપણે લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x એમને રાખી અને આના સાથે ગુણાકાર આના સાથે એટલે કે 5x વત્તા 14 ગુણ્યા 1 અને -2 સાથે 3x વત્તા 7નો ગુણાકાર કરી આ નીચે છેદમાં 3x વત્તા 7 ગુણ્યા 1 હવે ગુણ્યા 1 લખતા નથી બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x એમને રાખશું 5x વત્તા 14 અને -2નો બંને સાથે ગુણાકાર એટલે કે 3 દુ 6x અને -14 આ રીતે રહેશે નીચે છેદમાં 3x વત્તા 7 એમ શું કર્યું અહીંયા તો -2નો ગુણાકાર 3x સાથે અને -2નો ગુણાકાર 7 સાથે તો એટલે કે -6x -14 ગયા અહીંયા આગળ વત્તા ઓછા બંને જગ્યાએ 14 એમ હતા તો એ બંનેને દૂર કરીએ અને 5x માંથી -6x બાદ કરીએ તો આપણને મળશે -x આગળનું એમને લખી નાખીએ પહેલાં 1/x અને અહીંયા મળે આપણને -x નીચે 3x વત્તા 7 જે હતા એમના એમ લખીએ તો અહીંયા કાંઈ વધતું નથી કેમ કારણ કે 14 અને 14 આ બંને નીકળી ગયા વત્તા ઓછા હતા એટલે અને અહીંયા આગળ -6x મોટાની નિશાની રાખી અને 5 6 એટલે 5x માંથી 6x બાદ કરીએ તો -6x વધે આ રીતે લખીએ। ચાલો હવે જોઈએ તો અહીંયા આગળ આ કાઉન્સને જો દૂર કરીએ આપણે તો આ ગુણાકારમાં બનશે તો અહીંયા આગળ -x અને આ બંને જાય તો આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લખતા વધશે માત્ર -1/3x વત્તા 7 કારણ કે અહીંયા x પણ જતા રહે છે। હવે x બરાબર 0 મૂકતા આપણને અહીંયા આગળ શું થઈ જશે માત્ર -1 ભાગ્યા જ્યાં x છે ત્યાં 0 મૂકશું એટલે કે 3 ગુણ્યા 0 વત્તા અહીંયા વત્તા અને આ જે 7 છે 7 મૂકશું તો -1 ભાગ્યા 3 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 7 થશે અને -1 ભાગ્યા 7 કારણ કે 0 વત્તા 7 એટલે 7 રહેશે તો આ રીતે આપણને જવાબ મળશે। ચાલો આગળનો દાખલો જોઈએ। હવે આપણા પાસે રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 કૌંસની અંદર 2 ભાગ્યા x ઓછા 2 ઓછા 4 ભાગ્યા
કૌંસમાં છે એક્સનો વર્ગ ઓછા 2x. ચલો એકદમ સરળ દાખલો છે, અહીંયા અવયવ પાડવાની કોઈ જરૂર નથી, ખૂબ નાનો દાખલો છે, વ્યવસ્થિત રીતે ગણીએ તો આપણને ધ્યાને આવી જશે. તો પહેલાં લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2. હવે જો અહીંયા x કોમન આવી જશે એટલે કે 2 x ઓછા 2 લઈ લઈશું ઓછા 4, અને અહીંયા xને કોમન લઈએ એટલે આપણને અંદર આમાંથી x જતા રહે એટલે x ઓછા 2નો કૌંસ મળે છે. હવે આપણે શું કરશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આના છેદની અંદર x ગુણાકારમાં નથી તો ઉપર 2ને આપણે જો x વડે ગુણી દઈએ એટલે કે 2x લખીએ તો આનો પણ છેદ આપણે x ગુણ્યા x માઇનસ 2 એમ લખી શકીએ, અને માઇનસ 4/x અને x ઓછા 2 આ રીતે લખી દઈશું. ચલો તો અહીંયા આગળ લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આ 2x ઓછા 4 આપણે બંનેનો અંશને લખશું અને નીચે છેદમાં બંને જે છેદ છે એને કોમન લખી દેવાય કારણ કે લસા લીધો છે એટલે અંશનો આપણે સરવાળા બાદબાકી કરશું અને x ઓછા 2 આ રીતે લખીશું. હવે અહીંયા આગળ આપણને ઉપર જે છે એની અંદર આપણે કોમન લઈ શકીએ. હવે એટલે કે 2ને કોમન લઈએ તો અહીંયા થશે x ઓછા 2 એ કૌંસ રહેશે, નીચે થશે x અને x ઓછા 2, તો આ બંને કૌંસ જતા રહે એટલે આપણને મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બરાબર, અને અહીંયા થશે 2/x. હવે xની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 2 મૂકતા xની જગ્યાએ તો અહીંયા થશે 2/2 અને 2/2 બરાબર જવાબ મળી જશે 1. તો અહીંયા આપણે જોયું કે દાખલો ભલે આપેલો હોય ગમે રીતે પણ એને જો સહેજ વિચારી લઈએ તો એકદમ સરળ રીતે એ દાખલો ગણી શકાય. ચાલો આગળ દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જો આપ ગણતા હો તો માની શકાય કે તમે આ વિકલ અને લક્ષ બંને ચેપ્ટર એક થોડુંક લોજિકને વિકસાવે એવું ચેપ્ટર છે, તો આપને ભવિષ્યમાં પણ આનો ઉપયોગ થશે અને બુદ્ધિશાળી જે વિદ્યાર્થીઓ છે એ આ રોકડીયા માર્ક્સ ઉપર વધારે ધ્યાન આપે છે. તો આપે પણ જો આ ચેપ્ટર સિલેક્ટ કર્યું હોય શીખવા માટે તો આપ એ સારા વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવો છો, એટલે આપને આ ચેપ્ટર શીખવા બદલ ખૂબ ખૂબ આભાર. આમ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આગળનો દાખલો જોઈએ. 1 વત્તા 2/3 વત્તા 4x. આ દાખલામાં આમ તો જુઓ દાખલા ગણતા પહેલાં જે વાત કરીએ તો માત્ર ને માત્ર લસા લઈને જો આ દાખલો લઈ લેશો ને તો આપના માટે ખૂબ સરળ દાખલો બની જશે. તો ચલો આ દાખલાને લસા લઈને ગણી લઈએ. શું કરવાનું કશું જ નથી, ખાલી ધીમેથી આ દાખલાને આપણે જેમ જેમ આગળ ગણતા જઈશું એમ એનો જવાબ સિમ્પલ રીતે આવતો જશે. તો 1 વત્તા 2 અહીંયા 3/1 લખી નાખું અને 4/x લખી દઉં તો આપણને જવાબ બી મળતો રહેશે. અહીંયા આપણે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરશું તો 1 વત્તા 2 આ ભૂલાઈને બાકીનું લખવાનું, અહીંયા લખશું 3x વત્તા 4 અને એના છેદમાં x. ચાલો આગળ જોઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 વત્તા 2 અને x. કેમ આ છેદનો છેદ છે એ હું અંશમાં લઈ જઉં એટલે 2/3x વત્તા 4. તો હવે શું કરશું અહીંયા પણ 1 મૂકી દઈએ તો આનો ગુણાકાર આના સાથે, આનો ગુણાકાર આના સાથે. તો લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 3x ગુણ્યા 1 એટલે કે 3x વત્તા 4 ગુણ્યા 1 એમને એમ લખશું, અને વત્તા છે એ વત્તા લખશું અને 2x એ લખી અને બંનેના છેદમાં 3x વત્તા 4. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લખશું, અહીંયા 3 ને 2 5x વત્તા 4 નીચે છેદમાં 3x વત્તા 4. હવે x બરાબર કેટલા મૂકી દઈએ 0 મૂકતા આપણો દાખલો એકદમ સરળ બની જશે. આ રીતે આ તીર મેં ખાલી તમને સમજાવવા માટે બતાવશું, દાખલા ગણવા માટે એ ન મૂકશો. હવે અહીંયા આગળ 5 ગુણ્યા 0 વત્તા 4 અને છેદમાં 3 ગુણ્યા 0 વત્તા 4. તો અહીંયા આગળ થશે 0 વત્તા 4 અને 0 વત્તા 4, કારણ કે
5 ગુણ્યા 0 એટલે 0 અને 3 ગુણ્યા 0 એટલે 0. અહીંયા થશે 4 ભાગ્યા 4 એના બરાબર 1. દાખલાની રકમ બહુ મોટી, જવાબ વિચારો 1. વિચારો કે આપણે ખાલી ધ્યાનથી આ દાખલો ગણીએ તો બહુ સરળ દાખલો છે, આપ ગણી શકશો. આશા રાખું છું કે આપને આ દાખલાઓમાં ખબર પડતી હશે. નેક્સ્ટ આપણે જે વિડીયો છે એ પણ લક્ષ ચેપ્ટરનું જોઈશું કે જેની અંદર આપણને ખૂબ નાના નાના દાખલાઓ જે છે અથવા વિકલ્પોના પ્રશ્નોના જવાબ એ બધાને સાંકળી લઈશું. એની પછી આગામી વિડીયો એક નામું જે આપણે છે એનું ચેપ્ટર 1 એટલે કે નામાના પ્રકરણ 1ના બધા ટૂંકા દાખલા જે આપણને પરીક્ષામાં ગુણ 3માં પૂછાય છે એ બધા જ દાખલાને સમાવતો એક વિડીયો આગામી સમયમાં આવી રહ્યો છે. તો આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. નવા વિડીયો મળીએ ત્યાં સુધી ફરી બધાને આવજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. બસ આ જ રીતે સતત ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારા આગામી વિડીયો આપના માટે ઉપયોગી બનતા રહેશે. સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં આપના સૂચનો જણાવશો.